જય માતાજી મિત્રો, આજે આપણે બનાવવાના છીએ દહીંની તિખારી કંઈક અલગ રીતે, એકદમ સરળ રીતથી અને ઘર જેવા સ્વાદ સાથે. દહીંની તિખારી બનાવવા માટે મેં થોડું દહીં લઈ લીધું છે. તેમાં હળદર, ધાણા જીરું, હિંગ, આખું જીરું, ચણાનો લોટ, લીલા મરચાં, મીઠું અને લસણવાળી લાલ મરચાંની ચટણી અને વઘાર માટે રાઈ લઈ લીધી છે. હવે બધી સામગ્રી ભેગી કરી લીધી છે. તો હવે આપણે તેમાં બધી વસ્તુ મિક્સ કરશું. હવે દહીંમાં મીઠું ઉમેરશું, ધાણા જીરું ઉમેરશું, હળદર ઉમેરશું, ચણાનો લોટ ઉમેરશું, હવે મિક્સ કરી લેશું. હવે આપણે દહીંમાં બધી સામગ્રી ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લીધી છે. હવે ગેસ ઉપર એક તપેલી મૂકી તેમાં થોડું તેલ ગરમ કરી લઈએ. તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ અને જીરું ઉમેરીએ વઘાર માટે. ત્યારબાદ તેમાં હિંગ અને લીલા મરચાં ઉમેરીએ. હવે તેમાં લસણવાળી લાલ મરચાંની ચટણી ઉમેરીએ. પછી બધું સરસ રીતે મિક્સ કરી લઈએ, જેથી વઘારમાં સરસ લાલ કલર આવી જાય. હવે તૈયાર કરેલું દહીં તપેલીમાં ઉમેરીએ અને બધું સરખું મિક્સ કરી લઈએ. ત્યારબાદ તેને હલાવતા રહીએ. હવે તેને થોડું ગરમ થવા દઈએ એટલે 1-2 ઉભરા આવી જશે. તમને અમારી આ ગુજરાતી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને આવી જ નવી રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે આપણી દહીંની તિખારી તૈયાર થઈ ગઈ છે. તો હવે સર્વ કરી લઈશું. અને આપણી આ દહીંની તિખારી રોટલી તથા ભાખરી સાથે પણ ખાઈ શકો છો.